પણ પેલા વ્યાપકાનંદ સ્વામી મરેલાને જીવતા કરે એવા હતા. અત્યારે લોકો બધા ટ્રાન્સપ્લાન્ટ કરે છે, બધા આઈ ટ્રાન્સપ્લાન્ટ ને કિડની ટ્રાન્સપ્લાન્ટ ને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, પણ જીવ ટ્રાન્સપ્લાન્ટ કરે એવો તો કોઈ નથી થયો. વ્યાપકાનંદ સ્વામી એ હતા, જીવ ટ્રાન્સપ્લાન્ટ કરી દેતા હતા, એવા સમર્થ ઐશ્વર્ય. પેલા સચ્ચિદાનંદ સ્વામી તો લોકો કહે કે વરસાદ નથી વરસતો કંઈક કરો, તો સચ્ચિદાનંદ સ્વામી કહે કે મહારાજની મરજી નથી. તો બધા કે મહારાજ ઠપકો આપશે તો અમારા ઉપર, તમે વરસાદ વરસાવો. સચ્ચિદાનંદ સ્વામી ઇન્દ્રને લાત મારી, દેવતાઓને લાત મારી શકે એવા હતા. પેલા અજંપાનંદ સ્વામી હતા એક ગઢડા જુનાગઢની અંદર, તો મંદિરના હળ ચોરાઈ ગયા, ખેતીમાંથી હળ. તો એ તો સીધા પહોંચ્યા ઉપર સિદ્ધેશ્વર મહાદેવ પાસે, ને મહાદેવજીને ખખડાવવા માંડ્યા. એ કે તમે બેઠા છો મંદિરમાં ને ધ્યાન રાખતા નથી, પેલા હળ ચોરી ગયા ને કાલ સવાર સુધીમાં હળ આવી જવાની, તો થાળ બંધ કરી દઈશ. તે શિવજીએ પેલાને ખરેખર ઓલાને દર્શન આપ્યા ને કીધું જા ભાઈ મારો થાળ નહીં થાય કાલ. તો દેવતાઓને ખખડાવી શકે એવા સામર્થ્યવાળા હતા, કોઈ સામાન્ય નહોતા. એ બધાની હાજરીમાં મહારાજ એવું કહે છે કે હું જેવો કોઈ ભગવાન નહીં અને ગુણાતીતાનંદ સ્વામી જેવા કોઈ સાધુ નહીં. એનો અર્થ એવો સમજવાનો કે આજની તારીખે પણ આપણને કોઈક એવા દેખાય કે જે મરેલાને જીવતા કરે. કદાચ કોઈક દેખાય, કદાચ કોઈક એવા દેખાય કે જે છે ને ગ્રહણ અટકાવી દે, કદાચ એવા કોઈ દેખાય કે કોઈકના ઝાડા પેશાબ બંધ કરી દે, દીકરાનો હોય તો દીકરા આપે. એવા ઐશ્વર્યવાન કોઈ દેખાય દુનિયાની અંદર, તો આપણે સમજવાનું કે મોટા છે, આપણે એનો આદર કરવાનો, એમને હાથ જોડવાના, પણ એવું સમજવાનું કે એ બધા મોટા ખરા પણ ગુણાતીત એટલે કે મહંત સ્વામી મહારાજ જેવા તો એક જ. મહારાજ કહી ગયા છે કે સાધુ સાધુમાં તત્વનો ફેર બતાવ્યો એમણે. હવે એક સમય તો એવો આવ્યો કે બાપા હવે કે બોલતા જ નથી, એવું બધાને થઈ ગયું કે હવે તો બાપા બોલતા નથી તો કહેશે કેમ, કેવી રીતે કહેશે. પણ સ્વામીને ખબર હતી, બાપા લખીને જતા રહે. અને સ્વામીને કેટલો વિશ્વાસ, આ મોટા પુરુષની વાત છે. એમને કેટલી પ્રતીતિ પોતાને, કેટલો કોન્ફિડન્સ કે મારે જાજી કંઈ બહુ બોલ કરવાની જરૂર નથી, આટલું ઇનફ છે, આટલું જ ઇનફ છે. બાકી જેણે સ્વામી કેવા હતા, એક નાની નાની વસ્તુનું ફોલોઅપ કરતા. સંસ્થાના ખૂણાની અંદર એક નાની નાની વસ્તુ હોય ને તો તમે યાદ કરાવતા, સૂચના આપે પછી ફરી વખત યાદ કરાવડાવે કે તું જોજે બરાબર છે કે નહીં એવું. એટલે એમણે એટલું દિલ રેડીના સંસ્થા ઊભી કરી છે. એના એક એક અંગ માટે એટલું બધું સ્વામીએ ધ્યાન રાખ્યું છે કે આવું ધ્યાન ન રાખે. પેલો પ્રસંગ છે 95માં અમૃત મહોત્સવ થયો ને મુંબઈમાં, પછી સ્વામી બાપા પોતે ખાનદેશના વિચરણમાં ગયા હતા. સ્વામી પહેલાં ધુલિયા ગયા હતા, અને ધુલિયાથી એની બાજુમાં વરખેડા નામનું ગામ છે, શાસ્ત્રીજી મહારાજના વખતનો સત્સંગ છે. એ ગામમાં હરિમંદિર થયું તો એની પ્રતિષ્ઠા હતી. બાપાની રીત હતી કે નવું બાંધકામ હોય એટલે સ્વામી ખૂણે ખૂણો જાતે ફરીને જોઈ લે. એટલે આ બાજુ વિધિ ચાલતી હતી અને સ્વામી પહોંચ્યા, અને પહેલાં સ્વામી બધું મંદિર જોયું, પછી ઉપરના માળે ગયા, પછી મંદિરની પાછળનો ભાગ હતો એ સ્વામીએ જો, અને એમાં જો કે પાછળના ભાગમાં પ્લાસ્ટર થોડું બાકી રહી ગયું હતું. એટલે સ્વામીએ સૂચન કર્યું, સ્વામી કહે કે આ પ્લાસ્ટર કેમ બાકી રહી ગયું છે. એટલે બધા આયોજકોએ કીધું કે સ્વામી આ છે ને ઉતાવળમાં રહી ગયું છે, છેલ્લે પહોંચી નથી વળ્યા. સ્વામી કહે કે જો અત્યારે વહેલી તકે યાદ રાખીને કરી નાખજો, કારણ કે આમાં કેવું છે થઈ જાય તો થઈ જાય ને પછી રહી જાય ને તો વર્ષો સુધી રહી જાય. તો બધા કે હા બાપા. પછી તો સ્વામી વિધિમાં ગયા, પછી સભા થઈ, પછી સ્વામી પ્રતિષ્ઠા કરીને પાછા ધુલિયા ગયા. પછી ત્યાંથી વિચરણ કરતાં કરતાં સ્વામી ગુજરાતમાં આવ્યા. નવસારી બાજુ વિચરણ હતું, ઉકાઈમાં હતું, પછી અટલાદરા આવ્યા. સ્વામી વસંત પંચમીનો ઉત્સવ કર્યો, ત્યાંથી સ્વામી અમદાવાદ આવ્યા, ત્યાં ઘણા દિવસો સુધી રોકાયા. અને પછી સ્વામી ફૂલદોલનો ઉત્સવ કરવા માટે 3 મહિના પછી સારંગપુર આવ્યા. ફૂલદોલનો ઉત્સવ થયો જબરજસ્ત, હજારો હરિભક્તો આવ્યા, બધું પૂરું થઈ ગયું. પછીના દિવસોમાં સ્વામી રોકાયા હતા અને વ્યક્તિગત દર્શન આપતા હતા, એમાં એક હરિભક્ત મળવા માટે આવ્યા. સ્વામીને પગે લાગીને કે સ્વામી હું ખાનદેશથી આવું છું. સ્વામી કેમ, ખાનદેશમાં કયું ગામ? એ કે વરખેડા. હવે વરખેડા કીધું ને એટલે સ્વામીએ પહેલો પ્રશ્ન પૂછ્યો કે સ્વામી કે પ્લાસ્ટર થઈ ગયું કે બાકી છે? હવે આટલી મોટી સંસ્થા ચલાવતા જેને એક ખૂણાની અંદર આટલું કામ, એની જેમણે ખટકો રાખ્યો હોય અને રખાવ્યો હોય, એને આ બાબતની અંદર કેટલા નિશ્ચિંત હતા બોલો.
કે ભવિષ્યની અંદર આ મેં 1000 સાધુ ભેગા કર્યા છે, એમનું કલ્યાણ, આ લાખો ભક્તોનું કલ્યાણ, એ બાબતમાં કોઈ એમને પૂછ્યું નથી સ્વામીને કે સ્વામી આનું શું? વિશ્વાસ કે એમણે બધું આપણા માટે કર્યું છે તો આ કરશે જ. એટલે એ દ્રષ્ટિથી આખો સત્સંગ સમુદાય દિવ્ય છે. આ કોઈ સામાન્ય નથી કે જે ગુરુમાં આવી રીતે જોડાયો હોય એમાં કોઈએ ડાઉટ કર્યો નહીં, એમાં બધા જ સ્વામીના વચનમાં વહેવા માંડ્યા. તો આપણે જે વાત હવે સમજવાના છીએ એ છે કે આ ગુણાતીત વારસો, ગુરુ પરંપરા દુનિયામાં અનેક ઠેકાણે છે. અને સંપ્રદાયો ગુરુક્રમ એવું કહેવાયું છે. કોઈ પણ સંપ્રદાય ક્યારે કહેવાય? ક્યારે જેની અંદર ગુરુની પરંપરા હોય ત્યારે. બાકી ટેમ્પરરી એક કોઈક પ્રભાવશાળી પુરુષ આવે ને પછી પાછળ કાંઈ ના હોય, આગળ કાંઈ ના હોય, તો એને તો શું કહેવાય? એક વાડો કહેવાય, એને એક કલ્ટ કહેવાય. પણ સંપ્રદાય ગુરુક્રમ, તો ગુરુ પરંપરા પણ દુનિયામાં ઘણે ઠેકાણે છે. એમાં કોક ઠેકાણે એવી ગુરુ પરંપરા કે જેમાં પુત્ર પરંપરા હોય, વંશ પરંપરા હોય, એટલે એના દીકરા એના પછી ગુરુપદ આવે, એના દીકરા ગુરુપદ આવે, વંશ પરંપરા હોય. તો કોઈક જગ્યાએ હમણાં જેમ વાત કરીએ એમ ચૂંટણી હોય કે બધા ભેગા થઈને ઇલેક્શન કરે ને પછી એક જણને ચૂંટી કાઢે, એવી પરંપરા હોય. તો કોઈક જગ્યાએ સિલેક્શન પણ હોય છે, ગુરુ પાછળ નિર્દેશ કરતા જાય કે મારે પછી આ, મારા પછી આ. બધા પ્રકારની પરંપરા છે. પણ ગુણાતીત ગુરુ પરંપરા છે ને એની વાત આખી જુદી છે. જે મહાસાઈ મહારાજ બોલે ને કે માસ્ટર પ્લાન, એ આપણે સમજશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે ખરેખર આ એક માસ્ટર પ્લાન છે. અને આ કોઈ આ લોકની વ્યક્તિએ ગોઠવણી કરેલી વસ્તુ નથી. જે વખતે મહારાજ અક્ષરધામમાંથી આવ્યા છે એ વખતે જ મહારાજ આ ગુણાતીત ગુરુ પરંપરાને નક્કી કરીને આવ્યા છે આપણા માટે. એ જ તો એમની ભક્ત વત્સલતા છે. શ્રીજી મહારાજ આ પૃથ્વી પર આવીને એમને પૂર્વે ક્યારેય ન થયા હોય એવા ઉપકારો આ ધરા ઉપર કર્યા. વૈરાટ નારાયણે પોતે 50 વર્ષને 1.5 પહોર સ્તુતિ કરી. એટલે બ્રહ્માંડનું સર્જન થયા પછી જ્યારથી સર્જન થયું ત્યારથી સ્તુતિ ચાલતી હતી. અને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ આ બ્રહ્માંડની અંદર એમણે આ ચરણ માંડ્યા. એ આ પૃથ્વીના અતિ સૌભાગ્યનો દિવસ હતો. હવે મહારાજ પોતે આટલે દૂરથી આવ્યા, પહેલી વાર પ્રગટ થયા, તો એમણે આયોજન પણ કર્યું હોય ને પાછળનું, કે પછીનું શું. શ્રીજી મહારાજ 30 વર્ષ સુધી સત્સંગમાં, એટલે કે ગઢડા આવ્યા પછીના 30 વર્ષ મહારાજ સત્સંગમાં રહ્યા. એ પહેલાં તો મહારાજ વન વિચરણ કર્યું હતું. એ 30 વર્ષ દરમિયાન શ્રીજી મહારાજે આખા ગુજરાતની અંદર જે મહારાજનો એકદમ ભગવાન પ્રગટ થયા છે એવો જે આખા ગુજરાતમાં ગોકીરો થયો બધો, સ્વામિનારાયણ ભગવાન બધે છવાઈ ગયા હતા. એ વખતે હજારો સાધુ, પાછા એ વખતે તો સંપ્રદાય જ નવો, પણ મહારાજની દિવ્યતા, પ્રભાવ, ઐશ્વર્ય, સામર્થ્ય એ બધું મહારાજના પરમહંસો આટલા બધા થયા. લાખો ભક્તો સ્વામિનારાયણ કરતા થયા. સમાજમાં એક બાજુ વિરોધ હતો, તો વિરોધની અંદર ઘણા બધાએ સંતોને મારી નાખ્યા. હરિભક્તોને દુઃખ સહન કરવાના થયા, નાત બાર કર્યા. પણ તોય સ્વામિનારાયણના પાયા એટલા મજબૂત હતા કે આખા ગુજરાતમાં સ્વામિનારાયણ થઈ ગયું હતું. હવે જ્યારે મહારાજ પોતે દેહ ત્યાગ કર્યો એ વખતે તમે વિચાર કરો કે એ વખતે કેવું થયું હશે. આમ અંગ્રેજ કોઈ લેખકે લખ્યું છે કે એ વખતે ગુજરાતની અંદર એક સુનકાર થઈ ગયો અને એક રાડ પડી હોય ને, એક ચિત્કાર થયો હોય એવું વાતાવરણ થઈ ગયું હતું એ વખતના ગુજરાતની અંદર. પણ એ સમયે શ્રીજી મહારાજ એ પોતે નિશ્ચિંત હતા, કારણ કે મહારાજે ખરેખર વ્યવસ્થા કરી હતી. જ્યારે આપણે શ્રીજી મહારાજના વચનામૃતનો વિચાર કરીએ અને મહારાજના વખતમાં પરમહંસોએ જે વાતો કરી છે એનો વિચાર કરીએ ને, ત્યારે આ વાતની પ્રતીતિ થયા વગર આપણને રહે નહીં. કારણ શું હતું કે શ્રીજી મહારાજે વચનામૃતમાં જે વાતો કરી એમાં પાને પાને એમણે સંતોનું આટલું બધું પ્રધાનપણું કીધું. હવે જો મહારાજ પોતે જ 30 વર્ષ માટે જ આ વ્યવસ્થા લઈને આવ્યા હોય કે હું 30 વર્ષ સત્સંગમાં રહીશ, મારા યોગમાં જે આવશે એનું કલ્યાણ કરીશ, અને પછી હું શું કરીશ, મારી મૂર્તિ પધરાવી દઈશ, પછી જે મારી મૂર્તિને બચશે એને અક્ષરધામમાં લઈ જઈશ. આટલું જ જો મહારાજને કરવું હોત
તો મહારાજ વચનામૃતમાં સંતનો આટલો બધો મહિમા ન કહેત. કેટલો બધો મહિમા, મહિમા એટલે મહારાજે ભગવાન તુલ્ય મહિમા કીધો. હવે આવું જ જો કરવું હોત ખાલી કે ભગવાનની મૂર્તિ એ જ બધું હોત અને સંતનો કંઈ રોલ ન હોત, તો મહારાજ વચનામૃતમાં એવું શું કામ કે ભગવાનની પેઠે સંતની સેવા કરવી, એવું થોડા કે. એવા સંતના દર્શન ભગવાનના દર્શન તુલ્ય છે એવું કહેવાની શું જરૂર છે? શું કામ ભાઈ, ભગવાન જ છે તો એના દર્શન કરી લો, હયાત છે ત્યાં સુધી, પછી મૂર્તિના દર્શન કરજો. આ સંતના દર્શન ભગવાનના દર્શન તુલ્ય. સારંગપુરનું 10મું વચનામૃત, પ્રથમનું 37મું વચનામૃત, અને એ સંતને પૂજવા, એ સંતને માનવા, એ સંતનો આશરો કરો, એવા શબ્દો મહારાજે વાપરે. આશરો, આશરો તો ભગવાનનો થાય, પણ મહારાજે વડતાલનું 10મું વચનામૃત એમાં સંતોનો આશરો કરવાની વાત કરી. વડતાલના 14માં સંતોનો આશરો કરવાની વાત કરી. મહારાજ એવા સંતને પૂજવા એટલે કેટલી હસોથી. મહારાજ કે હું પણ એના ચરણની રજને માથે ચડાવું છું, હું પણ એના દર્શનને ઈચ્છું છું, તમે તો ઈચ્છો. નહીતર આપણને થઈ ગયો સંતના દર્શન શું કામ કરવાના, અમે ભગવાનના ડાયરેક્ટ ન કરીએ. પણ મહારાજ કે અમે પણ સંતના દર્શનને ઈચ્છીએ છીએ, એવું શું કામ કીધું હશે એમણે? એક વ્યવસ્થા મૂકે છે મહારાજ વચનામૃતની અંદર પાને પાને. સંત એ ભગવાનની જગ્યાએ મૂક્યા મહારાજે. આવી કોઈ હિંમત ન કરી શકે. ભગવાન પોતે જો એ ખાલી મહત્વાકાંક્ષી જ હોય તો પોતાની જગ્યાએ કોઈને મૂકે નહીં. મહારાજ પોતાની જગ્યાએ સંતને મૂકતા ગયા વચનામૃતમાં. અને એની અસર ક્યાં આપણને દેખાય છે? પરમહંસોના ભજનોની અંદર. શ્રીજી મહારાજના પરમહંસો એ તો મહાસમર્થ સંતો હતા. અને મહારાજ પાસે જે ત્યાગી થઈને આવ્યા ને, એ પહેલાંય પોતે જબરજસ્ત વિદ્વાન હતા, મઠાધિપતિઓ હતા, કોઈને નમેવા નહોતા. મહારાજની અંદર જ્યારે જોડાયા ત્યારે બરાબર ચકાસણી કરીને જોડાયા છે. અને જ્યારે મહારાજને ભગવાન માનીને જોડાયા ને, પછી મહારાજ માટે માથું આપ્યું છે એમણે. જે વખતે મહારાજનું સ્વામિનારાયણ નામ લેવાથી માર પડતો, એવા વખતે આ લોકોએ સ્વામિનારાયણને જે ભાવથી ભજ્યા છે ને. ધ્રાંગધ્રાની અંદર પેલા હીરાદાસ નામના સાધુ ગયા હતા, અને શું વ્યવસ્થા શું હતી એ વખતે? ચોરામાં ઉતર્યા. એવા સમયે જ્યારે ત્યાં કોઈક વૈરાગ્યો બીજા ઉતર્યા હશે, અને આને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા જોયા હીરાદાસને, અને બધાને એકદમ ગુસ્સો ચડે કે આ સ્વામિનારાયણે આપણો મહિમા ઉતારી દીધો લોકોના મનમાંથી, એ આપણો વિરોધી છે ને. મારવા જ માંડ્યા. હવે જેમ મારે એમ પેલા સ્વામિનારાયણ વધારે બોલે, જેમ મારે બંધ કર સ્વામિનારાયણ બોલવાનું, પણ સ્વામિનારાયણ બોલવાનું બંધ થાય નહીં. પેલા લોકોએ ચીપિયા ગરમ કર્યા, ધૂણીની અંદર ધખાવ્યા, અને ગરમ ચીપિયાથી માર માર્યો. માંસના લોચા નીકળી ગયા, બેભાન થઈ ગયા, પણ સ્વામિનારાયણ નામ છોડ્યું નહીં. એ ત્યાંથી જ્યારે મહારાજ પાસે ગઢડા આવ્યા, અને એ વખતે મહારાજના પગમાં એકદમ ઢગલો થઈ ગયા. હવે મહારાજે એમની સામું જોયું કે સાધુરામ શું થયું છે? તો એનું વસ્ત્ર ખસી ગયું. ત્યારે જોયું કે માંસના લોચા ચારે બાજુ નીકળી ગયા છે. હીરાદાસે કીધું કે મહારાજ, કાં તો મને તમારી સાથે રાખો, અને કાં તમારા સ્વરૂપનો નિશ્ચય મારા હૃદયમાંથી કાઢી નાખો. મહારાજ કે એમ બનશે નહીં, અમે કઈ રીતે નિશ્ચય કાઢીએ? મહારાજ કે અમે અમારી સાથે રાખશું. અને શ્રીજી મહારાજે એ સંતની સેવા કરી અને કરાવી. આ તો એક સાધુ જીવી ગયા, પણ કેટલાય મરી ગયા. તો જે ખપી જવા માટે તૈયાર હશે સ્વામિનારાયણ માટે, કેટલા અનન્ય ભાવથી મહારાજની અંદર જોડાયા હશે. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, અમારે મને સ્વામિનારાયણ દૂસરો ન ભાવે, બીજું કોઈ નહીં, અમારે બસ તમે જ. છાંડિકે શ્રી ઘનશ્યામ ઓર કો જો જપું નામ, કરલે કટારી મેરી જીહવા કાટી ડાર્યો. મુક્તાનંદ સ્વામી કહે છે, આ ઘનશ્યામ મહારાજ સિવાય, સ્વામિનારાયણ સિવાય જો બીજાનું નામ મારી જીભમાંથી નીકળે તો મારું જીભ કાપી નાખજો, બીજું નામ ન લેવાય. નિષ્કાળ સ્વામી ભક્ત ચિંતામણીમાં લખ્યું કે જ્યાં લગી પ્રાણ રહેશે, જીભા સ્વામિનારાયણ કહેશે, તે વિના બીજું કહે કેમ, પડી આંટી અંતરમાં એમ. જ્યાં લગી આ પ્રાણ રહેશે ને, સ્વામિનારાયણ સિવાય બીજું ક્યાંય માથું નહીં નમે, બીજે ક્યાંય મારી જીભમાંથી બીજું કોઈ નામ નહીં નીકળે. આવા અનન્ય ભાવથી જે સ્વામિનારાયણની અંદર જોડાયા હોય, હવે એ સ્વામિનારાયણ ભગવાન તુલ્ય બીજો કોઈક બોલી પણ કેવી રીતે શકે? પણ એમના ભજનોની અંદર, એમના વચનોની અંદર એ વાતો આવી. નિષ્કાળ સ્વામી કહે છે, ધન્ય ધન્ય એ સંત સુજાણને, જેનું ઉલટી પલટ્યું આપ, સંત તે સ્વયં હરિ. આવો શબ્દ કેમ નીકળે? સંત તે સ્વયં હરિ. એને આંખમાં જોનારા ભગવાન,
એના પગમાં ચાલનારા ભગવાન, જેના શીશમાં શીશ છે શ્યામનું, જેના નેણમાં નાથના નેણ, સંત તે સ્વયં હરિ. જેના મુખમાં મુખ મહારાજનું, જેના વેણમાં વાલાના વેણ, સંત તે સ્વયં હરિ. આવા શબ્દો કેવી રીતે નીકળે? આ સંત એ સાક્ષાત ભગવાન તુલ્ય છે એવા શબ્દો આ પરમહંસોના ભજનોમાં આવ્યા. ગુરુ પરમેશ્વર રે જે સાચે મને, એ ગુરુરૂપી જે પરમેશ્વરને જે ભજવા, એવી વાત એમના વચનોમાં આવે કેવી રીતે? આટલો બધો ગુરુનો અને સંતોનો મહિમા. ત્યારે સમજવું મહારાજ એટલું બધું બોલ્યા હશે એટલે પરમહંસોમાં એની અસર આવી, એટલા કહી ગયા છે મહારાજ. અથવા તો એ પરમહંસોના અંતરમાં પ્રેરણા કરીને મહારાજ લખાવી ગયા. એમને ખબર નહીં અમે શું લખીએ છીએ, કારણ કે એ બધું કેવળ અને કેવળ BAPS સંસ્થાને જ લાગુ પડે એવું છે. બીજે ક્યાંય આ શબ્દો, વચનામૃતના શબ્દો સેટ થયા જ નથી ક્યાંય. લગાડવા ક્યાં? કઈ જગ્યાએ પ્રત્યક્ષ ગુરુરૂપ હરિ શબ્દ લગાડવો ક્યાં? કે આ ગુરુ પરમેશ્વર શબ્દ લગાડવો ક્યાં? સામે હોવા જોઈએ ને. એ કેવળ એક જ જગ્યાએ છે. તો એ વ્યવસ્થા મહારાજ વચરાણમાં કોના માટે કરી કહો? એ સિદ્ધાંત મહારાજ સ્થાપીને ગયા છે. એટલે પ્રશ્ન થાય છે. એટલે એક સંપ્રદાયના વડાએ એવી વાત કરી કે વચનામૃત વાંચવું નહીં, કે મને સમજાતું નથી, તમને શું સમજાશે? ના પાડી વચનામૃત. આપણે વચનામૃત વાંચવાના નિયમ આપીએ છીએ અને વચનામૃત વાંચવાની ના પાડી કે વચનામૃત નહીં વાંચવાનું. લો, પ્રશ્ન થાય છે એમાંથી. એટલે પાને પાને ક્યાં શબ્દો ક્યાં લગાડવા? મહારાજ કોના માટે આ કહીને ગયા? એવા કોઈ છે કે નહીં અત્યારે? જેમ પેલા ગિરધરભાઈને પ્રશ્ન આ જ થયો. વડતાલની અંદર રહેતા હતા, ભક્તિ કરતા હતા, સેવા કરતા હતા, હરિકૃષ્ણ મહારાજના દર્શન દંડવત બધું કરતા હતા, પણ વડતાલનું 19મું વચનામૃત વાંચીને ગાડી અટકી ગઈ એમની. પ્રશ્ન આ જ થયો. કારણ કે વડતાલના 19માં શ્રીજી મહારાજે સ્પષ્ટપણે એ વચન આપ્યું કે જ્યારે આ જીવને ભરતખંડમાં મનુષ્ય દેહ મળે, કા ભગવાન પોતે પ્રગટ હોય, કા ભગવાનના મળેલ એમના ધારક સંત હોય. એટલે એને થયું કે આ વાત વચનામૃતમાં લખી છે, જરૂર વિચરતા હોય એવું લખ્યું છે. જરૂર વિચરતા હોય. એ મહારાજ વચનામૃતમાં ખોટું બોલે? તો અત્યારે વર્તમાન કાળે જો સ્વામિનારાયણના સત્સંગમાં કોઈ એક સાધુ, કોઈ એક પુરુષ એવા હોય કે જેના દ્વારા ભગવાન પૃથ્વી પર વિચરતા હોય, એવા છે કોણ? કોક તો હોવા જોઈએ. મહારાજ વચનામૃતમાં કહી ગયા છે. શોધવા નીકળ્યા, ઘણા શોધતા જ નથી. એ કે બંધ કરી દો, વચનામૃત બંધ કરી દો. પણ એ મુમુક્ષુ હતા ને, એ વાડામાં ન બંધાયા. આવા છે તો મારે શોધવા છે. એટલે એમના કાકા ગોરધનભાઈ કોઠારી એ સેવા કરતા હતા. એને કીધું બધું મૂકને આ બધું. હવે એ કે ના, મારે શોધવા છે. તો વડતાલમાં એને કંઈ દેખાયા નહીં. અમદાવાદ ગયા, ત્યાં જે મોટેરા કહેવાતા બધાની સાથે રહ્યા, પણ મળ્યા નહીં. ત્યાંથી ભુજ ગયા. ભુજમાં અચ્યુતદાસ નામના મોટા સંત હતા, આત્માને દેખતા હતા, પણ ત્યાં એને આ પ્રતીતિ ન આવી કે ના, આ વસ્તુ જ જુદી છે. જુનાગઢ, પછી ધોલેરા, મૂળી, બધા મંદિરોમાં, ગઢડા, બધે ફરીને આવ્યા. પાછા આવ્યા ત્યારે અંતરમાં થોડી નિરાશા હતી. એટલે ગોરધનભાઈએ પૂછ્યું કે શું થયું? તેણે કીધું કે હું બધે ફરીને આવ્યો, પણ વચનામૃતમાં જે મહારાજે કીધું છે ને, એવા સાધુ ક્યાંય દેખાયા નહીં. એટલે ગોરધનભાઈ એમને સમજાવ્યા કે જો ભાઈ, આ બધી શાસ્ત્રની વાતો કહેવાય. હવે એવું બધું અત્યારે હોય નહીં. અત્યારે એવું હોય નહીં. અત્યારે છે ને એક કામ કર ને, મારી જેમ સેવા કર ને ભજન કર, કલ્યાણ તો મહારાજ કરવાના જ છે. પહેલાં કે નહીં, જો આવું છે તો મારે શોધવું છે. વચનામૃતમાં ખોટું મહારાજ કહે જ નહીં. અત્યારે હોવા જ જોઈએ, વર્તમાન કાળે હોવા જોઈએ. અને મારે પ્રગટ શોધવા છે. જો મારે પ્રગટમાં જોડવા માગતા હોય તો જ કહીને જાય ને, મારે પ્રગટ શોધવા છે. અને એણે હરિકૃષ્ણ મહારાજની સામે સ્તુતિ ચાલુ કરી. એની જે તીવ્ર ઝંખના, મુમુક્ષુતા, અને હરિકૃષ્ણ મહારાજે એમને દર્શન આપીને વાત કરી કે મહુવાના પ્રાગજી ભક્ત દ્વારા હું સત્સંગમાં પ્રગટ છું. આવી વાત કરી એટલે પહેલાં તો એમને ન મનાયું, કારણ કે એમણે મનમાં કલ્પના એવી કંઈક કરી રાખી હોય. આપણા મનમાં કલ્પના હોય છે ને, બધા મનમાં નક્કી કરીને આવ્યા હોય બાપાને કે ચક્કર ફરતું હોય ને, તેજ નીકળતું હોય ને. તો એણે બરાબર સાધુ હશે એટલે એવા હશે કે જરા લાંબા પોળા જાડા હશે, અને જરા આમ સંસ્થાની અંદર કંઈક એનું પ્રતિષ્ઠા હશે, અને કંઈક સારા વિદ્વાન હશે, સારા કથાકાર હશે, એવું કંઈક હશે, કંઈક પરચા આપતા હશે. આવું બધું એણે મનમાં નક્કી કરી રાખ્યું હતું. અને એકેય વસ્તુ પ્રાગજી ભગતમાં બેસે નહીં. પહેલાં તો ત્યાગી જ નહીં. મહારાજે ગુરુ પરંપરાનું આયોજન એવું કર્યું ને કે આપણા મનમાં જે કોટાળો અને બધો કાઢી નાખ્યો.
પહેલાં ગુણાતીતાન સ્વામી આવ્યા, બરાબર. તો ગુણાતીતાન સ્વામી પોતે જ એવા કે પહેલાં પરણીને આવ્યા હતા, પૂરું. એટલે લોકોને થાય કે આવું જ કંઈ હોય, ભાઈ એવું જ હોય. એવું કર્યું કે નહીં? તમે જે ફૂટપટ્ટી, લૌકિક ફૂટપટ્ટી માપો ને એકે ફૂટપટ્ટી રહેવા ન દીધી. પછી પાછા અભણ રહ્યા. લો, મૂળ અક્ષર પોતે નિરક્ષર. ગુણાતીતાન સ્વામી પોતે કંઈ ભણેલા જ નહીં. તે એવા પહેલાં જ ગુરુ પદે એવા મૂક્યા મહારાજે, એટલે બધાને જે મનમાં કોઈક ચોખ્ઠા નક્કી કરવા જાય ને એકે ચોખ્ઠું તમારું નહીં ચાલે, એવું નક્કી કરી દીધું. અને બીજા નંબરે ભગતજી મહારાજ તો એવા મૂક્યા કે બધાની વિકેટ જ ઉડી જાય. જો કોઈ પોતે પોતાની રીતે કંઈક નક્કી કર્યું હોય ને એકે ચાલે નહીં. એટલે આ નિશ્ચય કરવાની રીત જ જુદી છે, એવું આપણને સમજાવી દીધું એમણે. ભગતજી મહારાજમાં કેવી રીતે આમ બુદ્ધિથી બેસાડી શકાય, કારણ કે એને કોઈ માનનારા નહીં, એમનું બધે અપમાન થતું હોય, પછી ગ્રહસ્થ, પાછા નિમ્ન કક્ષાની જ્ઞાતિના, અને પાછા અભણ, એકેય રીતે. અને એક વખત પાછા વિમુખ કરેલા. લો, હવે તો સિસ્ટમમાંય પાછો પ્રશ્ન થયો. પણ એમને એવા સમયે ભગતજી મહારાજની વાત સાંભળી તો બોલો કેટલું બધું એ વખતે અઘરું હશે કે એને છે ને ભગવાને કીધું ને તોય ન મનાયો. મુમુક્ષુ હતા એ કે કાં છે ને મહાદેવજી કંઈક બોલવામાં ભૂલ થઈ કે અમારી સાંભળવામાં ભૂલ થઈ, આ કે આ કંઈક ગરબડ આ તો ના હોય. એટલે પાછા મહારાજની સ્તુતિ કરી અને એમની જે સાચી મુમુક્ષુતા, અને મહારાજે ફરી પ્રગટ થઈને કીધું કે પ્રાગજી ભક્ત દ્વારા જ હું સત્સંગમાં પ્રગટ છું. અને એ વખતે ભગતજી મહારાજની પાસે ગયા. અને પછી તમે આખું જીવન જુઓ. ગિરધરભાઈ પછી તો સાધુ થયા અને વિજ્ઞાનદાસ સ્વામી બન્યા. પણ વિજ્ઞાનદાસ સ્વામી માટે એવું કહેતા સંત સ્વામી અમારા ખપની મૂર્તિ હતા. તીવ્ર વૈરાગ્ય, તીવ્ર નિયમ ધર્મની દ્રઢતા. અને ભગતજી એનો કંઠ અખંડ ભજન કરે એવો. અને ભગતજીને એક વખત ગુરુ તરીકે માન્યા પછી એમની જે તીવ્રતા હતી ને, વેગ હતો, ઓળખ્યા હતા એને. અને ઓળખ્યા હતા એટલે મુમુક્ષુતામાંથી ઓળખ્યા હતા. બધે ભટકીને શોધીને આવ્યા હતા. અને ખબર પડી ગઈ કે આખા સંપ્રદાયમાં આના સિવાય કોઈ નથી, એવી પાક્કું એમને થઈ ગયું હતું. એ વખતે જે અંદરથી ભૂખ હોય અને સામેથી મળી જાય, પછી જે જોડાણ થયું ને એમને ગિરધરભાઈને, એટલે કે વિજ્ઞાનદાસ સ્વામીને, પછી તમે જુઓ એમને જિંદગીભર ભગતજીની રટના લાગી છે. ભગતજી મહારાજ બોરિયાવી સ્ટેશને આવ્યા અને એમને હજી ખબર પડી, વડતાલના પોતે ઓસરીની પાળ પર હતા અને ખબર પડી ભગતજી આવ્યા છે, એને પોતાના દેહનું ભાન ન રહ્યું અને ત્યાંથી કૂદકો મારીને દોડ્યા છેક બોરિયાવી સ્ટેશન સુધી. એને ત્યાગી છે, એને ખબર છે કે મને માથે પાટા પડશે, આમાં પડ્યાય ખરા, ધોળાય પહેરાવ્યા, ભગતજી જીવમાંથી ન નીકળ્યા. એમને છેલ્લે તો પછી કે હવે આને કરવું શું આને, એટલે એને નાખી દીધા ધુલિયામાં, છેક ખાનદેશમાં. એટલે ભગતજીનો યોગ જ ન થાય. અને ત્યાં કોને વાતો કરે ભગતજીની, પણ એને ખાનદેશમાં નાખ્યા. અને એ વિજ્ઞાનદાસ સ્વામી એમણે ખાનદેશની અંદર, એ વખતે મહારાષ્ટ્રનો અંતરિયાળ પ્રદેશ કહેવાય, એવી જગ્યાએ એમના અંતરમાં હતું ને, એણે ભગતજીની જે વાતો કરી ત્યાં આગળ, એ વખતે ખાનદેશમાં ભગતજીનો મહિમા પ્રવર્તવ્યો. તો લોકો છે ખાનદેશથી નીકળે ત્યાંથી એને આવવું પડે મુંબઈ બંદરે બેસે વહાણમાં, ત્યાંથી વહાણમાં મહુવા આવે, તો ખાનદેશથી આખો પ્રવાહ ચાલુ થઈ ગયો ભગતજીના દર્શન માટે આવનાર. તે એ વખતે ગોરધનભાઈ કોઠારીએ એમને કાગળ લખ્યો વિજ્ઞાનદાસ સ્વામીને કે તમારા પેટમાં જે પેઠું છે એ નીકળવાનું નથી, પણ બીજાને વાતો કરીને ઉદ્વેગ શા માટે કરો છો? આવું ગોરધનભાઈ કોઠારીએ એમને લખ્યું. પણ એ ઉદ્વેગ નહોતો, એને કંઈ પક્ષ ઊભો કરવો નહોતો, એને કોઈ પાર્ટી ઊભી કરી નહોતી, એને કોઈ સત્તા જોતી નથી, એને મનાવવું બુજાવવું નહોતું. એના જીવમાં ભગતજી બેસી ગયા હતા. એટલે રહેવાય કેમ એવી રીતે એના અંતરમાંથી એ વાતો આવતી હતી. એ વખતે વિજ્ઞાનદાસ સ્વામીએ જે 7 ગામમાં સત્સંગ કરાવ્યો ને, હજી એક ગામમાં એવો ને એવો સત્સંગ છે, એ જે પરંપરાની અંદર અક્ષર પુરુષોત્તમની પાક્કી નિષ્ઠા એ ગામોની અંદર છે. પણ વાત શું હતી કે મહારાજ વચનામૃતની અંદર કહીને ગયા છે, તો એનો વિચાર જેણે કર્યો ને, આ ગોઠવીને ગયા છે મહારાજ, સંત દ્વારા પ્રાગટ્યની વાત મહારાજે આપી છે. એના દ્વારા ભગવાન પૃથ્વી પર રહેશે. હવે પ્રશ્ન બધાને એ ખાલી રહે કે સંત કોણ, એ સંત કેવા, એ સંત કયા, એ પ્રશ્ન રહે. તો એ ગુણાતીત ગુરુ પરંપરાની સામે જોતા આપણા પ્રશ્નોનો સમાધાન આપણને મળે કે સંત એટલે અક્ષર બ્રહ્મ. યોગીજી મહારાજે વચનામૃતની જે આવૃત્તિ, પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ, એમાં આશીર્વાદ લખ્યા છે. અને આશીર્વાદની અંદર યોગી બાપાએ
વચનામૃતનો બસ 5-7 લીટીના જ આશીર્વાદ છે, પણ એમાં આ મુદ્દા ઉપર સ્પષ્ટપણે એમણે ભાર મૂક્યો છે કે વચનામૃતમાં જેને મોક્ષનું દ્વાર સંત કહ્યા છે, પ્રથમનું 54મું વચનામૃત, વચનામૃતમાં મોક્ષનું દ્વાર સંત કહ્યા છે. તે સંત એટલે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીને જ મહારાજે કહ્યા છે. એક વ્યક્તિ, એક પુરુષ ગુણાતીતાનંદ સ્વામી. સંત તો ઘણા હતા. મહારાજના વખતમાં પણ આપણે જોઈએ છીએ કે બધા મહાન સંતો હતા, એક એકથી ચડિયાતા હતા અને બધા જ પૂજનીય હતા અને બધાના હૃદયની અંદર મહારાજના સ્વરૂપની અલૌકિક નિષ્ઠા હતી. આજે પરમહંસો આપણા માથાના મુગટ છે, આપણી છત્રછાયા છે, એમને યાદ કરીને આપણને બળ પ્રાપ્ત થાય છે. એટલે બધાના જીવનમાંથી આપણને પ્રેરણા મળે એવું છે. પણ મહારાજે જ્યારે 1877 સંવત 1877ની સાલમાં પંચાળાની અંદર ફૂલદોલનો ઉત્સવ કર્યો. પછી મહારાજ પંચાળાની અંદર એ વખતે જ્યારે બધા સંતોને તિલક કરવાની આજ્ઞા કરી અને પછી મહારાજે કીધું કે અમારું તિલક આવું કરવું, એવા વખતે ગુણાતીતાનંદ સ્વામીના ભાલમાં સ્વામીએ મહારાજે પોતે તિલક ચાંદલો કરી દીધા. અને પછી મહારાજ શું બોલ્યા કે હું જેવો કોઈ ભગવાન નહીં અને આ ગુણાતીતાનંદ સ્વામી જેવા કોઈ સાધુ નહીં. આ મર્મ વચન છે મહારાજનું. અને આમાં મહારાજે કેટલું રહસ્ય મૂકી દીધું છે કે મહારાજ કે હું જેવો કોઈ ભગવાન નહીં. ભગવાન શબ્દ ઘણા માટે વપરાય છે. ભગવાન એટલે ઐશ્વર્યવાન, ઘણા માટે વપરાય છે. આ લોકની અંદર પણ મહાન આચાર્યો માટે પણ લોકો ભગવાન શબ્દ વાપરતા હોય છે. ભગવાન શંકરાચાર્ય, ભગવાન રામાનુજાચાર્ય. એટલે અર્થની દ્રષ્ટિએ જેમાં ઐશ્વર્ય હોય બધાને માટે ભગવાન શબ્દ વપરાય છે. દેવતાઓ માટે પણ ભગવાન શબ્દ વપરાય છે. એટલે જે પરબ્રહ્મ, જે અંતિમ તત્વ એ એક જ છે. એટલે મહારાજ કીધું હું જેવો કોઈ ભગવાન નહીં. સર્વોપરીપણું પોતાનું મહારાજે સ્પષ્ટ કહી દીધું. પછી બીજી વાત શું કરી, આ ગુણાતીતાનંદ સ્વામી જેવા કોઈ સાધુ નહીં. તો સાધુ શબ્દ બહુ લોકો માટે વપરાય છે. અત્યારે બધા સાધુ જ કહેવાય ને, જેને ભગવા વસ્ત્ર ધારણ કર્યા અથવા ધોળા વસ્ત્ર ધારણ કર્યા એને બધા સાધુ કહે છે. અથવા તો ધારો કે ઘણા લોકો એમાં આગળ વધતા હોય તો સારી રીતે કથા પ્રવચન કરી શકતા હોય તો બધા સાધુ મહાત્મા કહે છે. મંદિરના પૂજારી હોય તો સાધુ મહાત્મા કહે છે. એમાં કેટલાક પરચા ચમત્કાર બતાવતો હોય તો વધારે મોટા સાધુ મહાત્મા કહે છે. પણ મહારાજે કીધું બધા સાધુ મહાત્મા હાચા, પણ આમના જેવા કે નહીં. હવે મહારાજના વખતના સંતોનો વિચાર કરો તમે, કેવા સંતો હતા. ગોપાળાનંદ સ્વામીનો વિચાર કરીએ આપણે. મહા ઐશ્વર્યવાન હતા. ગોપાળાનંદ સ્વામી બાળપણથી ઐશ્વર્યવાન હતા. પછી એવું નહીં, ખુશાલ ભગત તરીકે એમણે રાજાના ઝાડા પેશાબ બંધ કરાવી દીધા હતા, અન્યાય કરતા હતા એટલા માટે. એવો પાવર હતો. ત્યાં વડોદરાની અંદર એક બ્રાહ્મણ ભક્તનું સાચવવા માટે, એનું વચન સાચવવા માટે ચંદ્રગ્રહણ અટકાવી દીધું હતું. બ્રહ્માંડ ઉપર શાસન ચલાવે એવા હતા. સારંગપુરની અંદર પેલા વાઘા ખાચરના મનમાં એમ હતું કે મારે બધાની સેવા કરવી, પણ સંતોના અને હરિભક્તોના સંઘ આવે, મારી સ્થિતિ બહુ સાધારણ છે, નબળી છે, તો શું કરું. ગોપાલ સ્વામી પાસે વિનંતી કરી. ગોપાલ સ્વામી કે તને કમાવ ભાઈ કરી આપું. એમ કરીને હનુમાનજી કષ્ટભંજન દેવ પધરાવ્યા અને છડી અડાડી અને આખી મૂર્તિ કોણે પ્રતિષ્ઠા કરી? ગોપાલ સ્વામીએ. હવે ખબર નહીં આચાર્યએ પ્રતિષ્ઠા ન કરી તો એ દૈવત કેમનું આવી ગયું, પણ આવ્યું. તો ગોપાલ સ્વામી એવા સમર્થ સંત હતા કે એ પોતે હનુમાનજીને ધ્રુજાવી દીધા અને બોલતા ચાલતા કરવાના હતા, પણ પછી બધા એમને ખમા કરો ખમા, એટલે પછી અત્યારે આટલા રાખ્યા છે. તો આખી દુનિયાના ભૂત ખેંચાઈને આવે છે. પણ એટલો પાવર એમણે મૂક્યો એ મૂર્તિની અંદર. હવે આવા ગોપાલ સ્વામી હયાત છે અને એની હાજરીમાં મહારાજ કહે છે કે હું જેવો કોઈ ભગવાન નહીં ને ગુણાતીતાનંદ સ્વામી જેવા કોઈ સાધુ નહીં. એટલે એવા ઐશ્વર્યવાન હોવા છતાં પણ પેલા વ્યાપકાનંદ સ્વામી મરેલાને જીવતા કરે એવા હતા. અત્યારે લોકો બધા ટ્રાન્સપ્લાન્ટ કરે છે, બધા આઈ ટ્રાન્સપ્લાન્ટ ને કિડની ટ્રાન્સપ્લાન્ટ ને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, પણ જીવ ટ્રાન્સપ્લાન્ટ કરે એવો તો કોઈ નથી થયો. વ્યાપકાનંદ સ્વામી એ હતા, જીવ ટ્રાન્સપ્લાન્ટ કરી દેતા હતા. એવા સમર્થ ઐશ્વર્ય. પેલા સચ્ચિદાનંદ સ્વામી તો લોકો કહે કે વરસાદ નથી વરસતો કંઈક કરો, સચ્ચિદાનંદ સ્વામી કહે કે મહારાજની મરજી નથી.
તો બધા કે મહારાજ ઠપકો આપશે તો અમારા ઉપર, તમે વરસાદ વરસાવો. અને સચ્ચિદાનંદ સ્વામી ઇન્દ્રને લાત મારી, દેવતાઓને લાત મારી શકે એવા હતા. પેલા અજંપાનંદ સ્વામી હતા એક ગરડા જુનાગઢની અંદર, તો મંદિરના હળ ચોરાઈ ગયા, ખેતીમાંથી હળ. તો એ તો સીધા પહોંચ્યા ઉપર સિદ્ધેશ્વર મહાદેવ પાસે, ને મહાદેવજીને ખખડાવવા માંડ્યા. એ કે તમે બેઠા છો મંદિરમાં ને ધ્યાન રાખતા નથી, પેલા હળ ચોરી ગયા ને કાલ સવાર સુધીમાં હળ આવી જવાની, તો થાળ બંધ કરી દઈશ. તે શિવજીએ પેલાને ખરેખર ઓલાને દર્શન આપ્યા ને કીધું જા ભાઈ, મારો થાળ નહીં થાય કાલ. તો દેવતાઓને ખખડાવી શકે એવા સામર્થ્યવાળા હતા, કોઈ સામાન્ય નહોતા. એ બધાની હાજરીમાં મહારાજ એવું કહે છે કે હું જેવો કોઈ ભગવાન નહીં અને ગુણાતીતાનંદ સ્વામી જેવા કોઈ સાધુ નહીં. એનો અર્થ એવો સમજવાનો કે આજની તારીખે પણ આપણને કોઈક એવા દેખાય કે જે મરેલાને જીવતા કરે. કદાચ કોઈક દેખાય, કદાચ કોઈક એવા દેખાય કે જે છે ને ગ્રહણ અટકાવી દે, કદાચ એવા કોઈ દેખાય કે કોઈકના ઝાડા પેશાબ બંધ કરી દે, દીકરાનો હોય તો દીકરા આપે. એવા ઐશ્વર્યવાન કોઈ દેખાયા દુનિયાની અંદર, તો આપણે સમજવાનું કે મોટા છે, આપણે એનો આદર કરવાનો, એમને હાથ જોડવાના, પણ એવું સમજવાનું કે એ બધા મોટા ખરા પણ ગુણાતીત એટલે કે મહંત સ્વામી મહારાજ જેવા તો એક જ. મહારાજ કહી ગયા છે કે સાધુ સાધુમાં તત્વનો ફેર બતાવ્યો એમણે. જો મહારાજના વખતની અંદર વિદવત્તાની અંદર અને સાધુતાની અંદર બંનેમાં અજોડ એવા સંતો હતા. મુક્તાનંદ સ્વામીની સાધુતા કેવી! પેલો વૈરાગ્યોનું આખું મંડળ આવ્યું હતું ગરડાની અંદર, અને એ તો બધા એકદમ ચીપિયા પછાડતા પછાડતા આવ્યા અને કે અમારે તો કાલી રોટી ને ધોળી દાળ. તો ત્યાં તો કીધું જે વ્યવસ્થાપક હતા એને કે ભાઈ અમે તો છે ને સદાવ્રતમાં ખીચડી આપીએ છીએ, કે નહીં અમારે તો કાલી રોટી ને ધોળી દાળ, દૂધપાકને માલપુઆ જ જોઈએ, બાકી અમે જવાના અંતે ત્યાં તોફાન કરશું. હવે એ બધા ખરેખર મગજના ફરેલા હતા. મહારાજ કે મુક્તાનંદ સ્વામીને મોકલો. અને મુક્તાનંદ સ્વામી જ્યાં જઈને ઊભા રહ્યા અને બધાને પગે લાગ્યા અને કીધું કે ઓહો તમે બધા આવ્યા છો, તમે તો વૈકુંઠનાથના પાર્ષદો છો. મુક્તાનંદ સ્વામી કે તો પહેલાં તો એકદમ પીગળી ગયા કે નાના નાના વૈકુંઠનાથના પાર્ષદ તો તમે છો, અમે તો ગધેડા જેવા છીએ. હવે મુક્તાનંદ સ્વામી કે બોલો તમારી શું સેવા કરીએ? એ કે તમે જે આપશો લઈ લેશું. તો માર કરતો કોઈ આવ્યો હોય અને મુક્તાનંદ સ્વામીને જોઈ અને એકદમ ટાઢો બોળ થઈ જાય, એવી એમની સાધુતા હોય. બીજાનો ક્રોધ સમાવી શકે, એના અંતરમાં તો ક્રોધ હોય ક્યાંથી? એના દર્શનથી બીજાનો ક્રોધ જતો રહે, એવી જેની સાધુતા હતી. બ્રહ્માનંદ સ્વામી એની નૈષ્ઠિક ધર્મની નિષ્ઠા કેટલી મહારાજી અતિ કયા છે.